કબૂતરબાજી કેસમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે। એજન્સે ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ આવતા તમામ પેસેન્જર્સના મોબાઈલમાંથી વોટ્સએપમાંથી તમામ ડેટા ડિલીટ કરાવી દીધાનો ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે। ગુજરાતના પેસેન્જર્સની તપાસ કરી રહેલી અધિકારીઓની ટીમને જાણવા મળ્યું કે એજન્ટે પોલીસથી બચવા માટે જ્યારે વિમાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે તમામ પેસેન્જર્સને પોલીસ કેસમાં ફસાઈ જવાનો ડર બતાવી વોટ્સએપમાંથી કબૂતરબાજીને લગતી તમામ ચેટ ડિલીટ કરાવી દીધી હતી। જે ડેટા રિકવર કરવા માટે તમામ મોબાઈલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે। એજન્ટ્સ પેસેન્જર્સને ગેરકાયદે અમેરિકા મોકલવા અગાઉ સેન્ટ્રલ અમેરિકાનો રૂટ પસંદ કરતા હતા, પરંતુ સેન્ટ્રલ અમેરિકામાં વિઝા અને અરાઇવલ સુવિધા બંધ કરવામાં આવતા એજન્ટ્સે નિકારાગુઆનો રૂટ શરૂ કર્યો હતો। ગુજરાતમાંથી 66 લોકો સહિત પંજાબ તેમજ અન્ય રાજ્યોના મળીને કુલ 276 મુસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી લેજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટમાં ઝડપી લીધા હતા, જે બાદ તમામને ડિપોર્ટ કરીને મુંબઈ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા। હાલ ગેરકાયદે અમેરિકા મોકલવા માટે એજન્ટના નેટવર્કની તપાસ CID ક્રાઇમ કરી રહી છે।